વેલકમ ટુ 10 મિનિટ ઇંગ્લિશ. અક્રોસ આજનો પહેલો શબ્દ છે એક્રોસ. એક્રોસ મતલબ કે એક બાજુથી બીજી બાજુ. આ ફૂલ જે ઉપર દેખાય છે, ફૂલની આ સાઈડથી ઓલે બાજુ, એમ અક્રોસ ધ ફૂલ એમ કહીએ તો ફૂલની આ સાઈડથી ઓલે બાજુ સુધી, એમ એક્રોસ ધ ફૂલ. તો એવી રીતે કહી શકાય. હવે જુઓ, એક બાજુથી બીજી બાજુ અથવા તો એક પારથી બીજે પાર, મતલબ કે એના માટે ઇંગ્લિશમાં શબ્દ વપરાય છે એક્રોસ. એક બાજુથી બીજી બાજુ જવું એટલે કે એક્રોસ, ટુ ગો ટુ ધ અધર સાઇડ ઓફ સમથિંગ, રાઈટ. તો એના માટે એક્રોસ શબ્દ વપરાય છે. તો જોયું, વાક્ય પ્રયોગ કરીને જોઈએ તો બિલાડી રસ્તો પાર કરીને દોડી. ધ કેટ રન અક્રોસ ધ રોડ. ધ કેટ રન અક્રોસ ધ રોડ. બિલાડી રસ્તો પાર કરીને દોડી. બ્રીથ. બ્રીથ મતલબ કે શ્વાસ લેવો. શરીરમાં હવા અંદર અને બહાર જવાની જે પ્રક્રિયા સતત આપણે ચાલતી હોય છે, એના માટે ઇંગ્લિશમાં આ શ્વાસ લેવાની પ્રક્રિયાને બ્રીથ કહેવામાં આવે છે. શ્વાસ, રાઈટ. ટુ લેટ એર ગો ઇન એન્ડ આઉટ ઓફ યોર બોડી. શ્વાસને અંદર બહાર જે આવવા દેવો અને જે પ્રક્રિયા થવી, તેના માટે બ્રીથ શબ્દ વપરાય છે. ફોર એક્ઝામ્પલ, તેણે ઊંડો શ્વાસ લીધો. તેના માટે ઇંગ્લિશમાં આવી રીતે કહી શકાય, He breathed deeply. He breathed deeply. Characteristics મતલબ કે લાક્ષણિકતા, લક્ષણ, વિશિષ્ટ લક્ષણ અથવા તો લાક્ષણિકતા. Something that shows what a person or thing is like. કેરેક્ટરિસ્ટિકનો અર્થ એવો થાય છે કોઈ વ્યક્તિ અથવા વસ્તુનું ખાસ લક્ષણ એ કેવી છે, તેના માટે કેરેક્ટરિસ્ટિક શબ્દ વપરાય છે. ફોર એક્ઝામ્પલ, કાઇન્ડનેસ ઇઝ હિઝ બેસ્ટ કેરેક્ટરિસ્ટિક. દયાળુપણું તેનું શ્રેષ્ઠ લક્ષણ છે. કાઇન્ડનેસ ઇઝ હિઝ બેસ્ટ કેરેક્ટરિસ્ટિક્સ. દયાળુપણું તેનું શ્રેષ્ઠ લક્ષણ છે. કન્ઝ્યુમ મતલબ કે ખાવું, પીવું, પીણું લેવું, જો એવું પણ કહે છે ખાવું પીવું તો ખોરાક અથવા પીણું લેવું એટલે કે કન્ઝ્યુમ, એમ. ટુ ઈટ ઓર ડ્રિંક સમથિંગ, કંઈક પીવું અને ખાવું, એના માટે ઇંગ્લિશમાં શબ્દ છે કન્ઝ્યુમ. સી કન્ઝ્યુમ્ડ અ ગ્લાસ ઓફ મિલ્ક. તેણે એક ગ્લાસ દૂધ પીધું. સી કન્ઝ્યુમ્ડ અ ગ્લાસ ઓફ મિલ્ક. સી કન્ઝ્યુમ તેણે પીધું શું? અ ગ્લાસ ઓફ મિલ્ક, એક ગ્લાસ દૂધ. એક્સાઇટ, ઉત્સાહિત, એમ. ખુશ અને ઉત્સાહિત કરવું એટલે કે એક્સાઇટ. એક્સાઇટ હોવું, ખુશ હોવું, ઉત્સાહિત હોવું, તેના માટે ઇંગ્લિશમાં વર્ડ છે એક્સાઇટ. ટુ મેક સમવન હેપી અને ઇન્ટરેસ્ટેડ, એકદમ ખુશ હોય, એકદમ ઉત્તેજિત હોય, રાઈટ. એના માટે શબ્દ છે એક્સાઇટ. આ સમાચાર તેને ઉત્સાહથી કર્યા. ધ ન્યૂઝ એક્સાઇટેડ હિમ. આ સમાચારે, સોરી, અહીં થોડીક ભૂલ છે. આ સમાચારે તેને ઉત્સાહિત કર્યા, એમ. આ સમાચારે તેને ઉત્સાહિત કર્યા. ધ ન્યૂઝ એક્સાઇટેડ હિમ. ધ ન્યૂઝ એક્સાઇટેડ હિમ અથવા તો ધીસ ન્યૂઝ એક્સાઇટેડ હિમ. એક્સ્ટ્રીમ મતલબ કે અત્યંત, એમ. ખૂબ જ વધારે હોય તેવું. અત્યંત, ખૂબ વધારે પ્રમાણમાં હોય તેને એક્સ્ટ્રીમ કહેવાય. ઇન અ લાર્જ અમાઉન્ટ ઓફ ડિગ્રી, એમ. એની આમ ટૂંકમાં ભવ્યતા હોય, વધારે હોય. ફોર એક્ઝામ્પલ, રણમાં ગરમી અત્યંત હતી. ધ હીટ વોઝ એક્સ્ટ્રીમ ઇન ધી ડેઝર્ટ. રણમાં ગરમી અત્યંત હતી મતલબ કે ધ હીટ વોઝ એક્સ્ટ્રીમ ઇન ધી ડેઝર્ટ. ફિયર. ફિયર મતલબ કે ડર, ભય. ડર લાગવાની જે લાગણી છે, જે ફિલિંગ જે છે, એના માટે ઇંગ્લિશમાં વર્ડ છે ફિયર. ધ ફિલિંગ ઓફ બીંગ અફ્રેડ, એમ. તમે ભયભીત હો એ ફિલિંગ. તેને અંધારામાં ડર લાગ્યો. હી ફેલ્ટ ફિયર ઇન ધી ડાર્ક. તેને અંધારામાં ડર લાગ્યો. હી ફેલ્ટ ફિયર ઇન ધી ડાર્ક. ફોર્ચ્યુનેટ, નસીબદાર. નસીબદાર હોવું એટલે કે ફોર્ચ્યુનેટ. ફોર્ચ્યુન કોઈના સારા હોય તો મતલબ એનું નસીબ સારું છે, આપણે એવું કહી શકીએ. હી વોઝ ફોર્ચ્યુનેટ ટુ ફાઇન્ડ હિઝ લોસ્ટ ફોન. તેને તેનો ખોવાયેલો ફોન મળ્યો તે માટે તે નસીબદાર હતો, એમ. હી વોઝ ફોર્ચ્યુનેટ ટુ ફાઇન્ડ હિઝ લોસ્ટ ફોન. તેને તેનો ખોવાયેલો ફોન મળ્યો એટલા માટે તેને નસીબદાર કહી શકાય. હેપન. હેપન મતલબ કે થવું, બનવું. અચાનક કોઈ વસ્તુ થવી, બનવી, તેના માટે હેપન શબ્દ વપરાય છે. ટુ ડૂ સમથિંગ બાય ચાન્સ, ટુ અકર. કંઈક કરવું અથવા તો કંઈક થવું, રાઈટ. ગઈકાલે અકસ્માત થયો. એન એક્સિડન્ટ હેપન યસ્ટરડે.
ગઈકાલે અકસ્માત થયો, અન એક્સિડન્ટ હેપન યસ્ટરડે. લેન્થ મતલબ કે લંબાઈ. એક છેડાથી બીજા છેડા સુધીનું માપ લેન્થ કહેવાય. હાઉ લોંગ સમથિંગ ઇઝ ફ્રોમ વન એન્ડ ટુ અધર. એક છેડેથી બીજા છેડા સુધી કોઈ પણ વસ્તુની લંબાઈ કેટલી છે તેના માટે લેન્થ વપરાય છે, લેન્થ શબ્દ વપરાય છે. ટેબલની લંબાઈ 2 મીટર છે. તેને ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરીએ તો ધ લેન્થ ઓફ ધ ટેબલ ઇઝ 2 મીટર્સ. ટેબલની લંબાઈ 2 મીટર છે. ધ લેન્થ ઓફ ધ ટેબલ ઇઝ 2 મીટર્સ. એક્રોસ મતલબ કે પાર, એક બાજુથી બીજી બાજુ, એક પારથી પેલે પાર. બ્રીથ મતલબ કે શ્વાસ લેવો. કેરેક્ટરિસ્ટિક્સ મતલબ કે લક્ષણ. કન્ઝ્યુમ મતલબ કે ખાવું અથવા તો પીવું, જેવી રીતે આપણે વાત કરીએ. એક્સાઇટ મતલબ કે ઉત્સાહિત કરવું. નેક્સ્ટ વર્ડ છે એક્સ્ટ્રીમ, અત્યંત. રણમાં ગરમી અત્યંત હતી, અહીંયા એક્સ્ટ્રીમ લેવલની ગરમી થાય છે એમ કહીએ તો અત્યંત લેવલની એમ. ફિયર ડર. ફિયર મતલબ કે ડર. ફોર્ચ્યુનેટ મતલબ કે નસીબદાર. હેપન મતલબ કે બનવું. હેપનનો અર્થ થાય છે બનવું. લેન્થ એટલે કે લંબાઈ. તો આ હતા આજના 10 શબ્દો. આજે ફરી એક વખત હું કહી દઉં કે ઇંગ્લિશના આ શબ્દોને ગુજરાતી કન્વર્સેશનમાં ડેઇલી યુઝમાં કેવી રીતથી તમે યુઝ કરી શકો. તો આવી રીતથી જુઓ કે આવી ક્યાંય સિચ્યુએશન આવી કે તમારે કોઈ પુલ ટપવાનો છે, રાઈટ, કોઈ નદી ઓળંગવાની છે, કોઈ શેરી ઓળંગવાની છે, તો એમાં તમે એમ કહો કે પહેલે પાર વયા જાવ એમ, તો તમે એને એમ કહી શકો અક્રોસ ધ સ્ટ્રીટ, રાઈટ. એવી રીતથી તમારે એવું કહેવાનું કે અહીંયાથી તમારે ત્યાં જવાનું છે તો અક્રોસ ધ ફૂલ યુ કેન ગો એમ. અક્રોસ ધ ફૂલ તમે જઈ શકો, આ પાર કરીને તમે જોઈ શકો, રાઈટ. બ્રીથ મતલબ કે શ્વાસ લેવો. તો આપણી અત્યારે બ્રીધિંગ ચાલુ છે, આપણે એમ કહેવાય આપણી બ્રીધિંગ અત્યારે ચાલુ છે એમ કહી શકાય. કેરેક્ટરિસ્ટિક્સ મતલબ કે લક્ષણ. કોઈ પણ વ્યક્તિની પણ કેરેક્ટરિસ્ટિક્સ હોય, ગુડનેસ હોય, રાઈટ. અમુકની પર્સનાલિટી એંગ્રી હોય તો એ કેરેક્ટરિસ્ટિક્સમાં આવે, એના લક્ષણની અંદર આ બધું આવે. કન્ઝ્યુમ મતલબ કે ખાવું પીવું. અત્યારે એક ઇન્ટરનેટની સ્લેંગમાં આ એક કન્ઝ્યુમ શબ્દનો બહુ મસ્ત રીતે ઉપયોગ થાય છે કે આપણે જે કન્ટેન્ટ જોઈએ છે આપણે કન્ઝ્યુમ કરીએ છીએ એમ, આપણા મનને ફીડિંગ કરાવીએ છીએ, માઇન્ડને. એટલે ઘણી વખત સલાહ પણ આપતા હોય કે બી કેરફુલ વોટ યુ આર કન્ઝ્યુમિંગ. તમે શું બધું કન્ઝ્યુમ કરો છો તેમાં બહુ કેરફુલ રહો. એક્સાઇટ એટલે ઉત્સાહિત, એ તો તમને ખ્યાલ જ છે. એક્સ્ટ્રીમ એટલે કે અત્યંત, રાઈટ. ફિયર ડર. ફોર્ચ્યુનેટ મતલબ કે નસીબદાર. આ શબ્દોનો પણ આપણે ક્યાંય યુઝ કરવાનો થાય કે નસીબદાર છે ભાઈ, કે તમે બહુ ફોર્ચ્યુનેટ છો એમ. હેપન એટલે કે બનવું, ને લેન્થ એટલે કે લંબાઈ. તો આવી રીતથી આને જેમ જેમ તમને સિચ્યુએશન મળે એમ ઉપયોગ કરવો જોઈએ. ઓકે, થેન્ક યુ.